टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, વ્યક્તિ વિશેષ સાથે હું છું જીગર. આજે તમારી મુલાકાત કરાવીશ એક એવા વ્યક્તિ સાથે જેમણે આધ્યાત્મના માર્ગે ઘણા લોકોને પ્રેરણા આપી અને હજુ આપી રહ્યા છે. મારી સાથે આજના પોડકાસ્ટમાં જોડાયા છે કરસનદાસ બાપુ, અને જેમને કરસનદાસ ભાદરકાવાળા તરીકે પણ ઓળખે છે. સ્વાગત છે બાપુ આપનું ન્યૂઝ કેપિટલમાં. થેન્ક યુ. અને સૌથી પહેલો મારો સવાલ આપને એ હશે કે બાપુ, પહેલાં તો આપના નામથી જ ચર્ચાની શરૂઆત કરીએ, કારણ કે તમામ લોકોને પ્રશ્ન થતો હશે કે આખરે કરસનદાસ ભાદરકાવાળા અને પાછું બાપુ, એટલે પહેલાં આપનું નામ, એના વિશે થોડી ચર્ચા કરીએ, પછી આપની આધ્યાત્મિક ચર્ચાની પણ શરૂઆત કરીશું. પણ સૌથી પહેલાં મારો સવાલ. જી ભાઈ, એમાં છે ને જે કરસનદાસ એ પણ ખોટું છે અને ભાદરકાવાળા એ પણ ખોટું છે. બિલકુલ. મારું નામ કરસન પરબત ભાદરકા, જૂનું નામ. ઓકે. આજથી 20 વર્ષ પહેલાં. તે પછી હું નાનપણમાં આશ્રમમાં ભણેલો છું, આનંદ આશ્રમમાં, જેને કહેવાય ને હું સાધુઓ બાવાઓ ભેગો મોટો થયો છું. એટલે આધ્યાત્મિક, ઇવન મારા પરિવારમાં પણ આધ્યાત્મિક વાતાવરણ ખરું. અને ગાંધીજીને પણ હું બને એટલા સમજવાનો પ્રયત્ન કરું છું. સંપૂર્ણ સમજવા તો લગભગ નિયરેસ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એટલે કરસન બાપુ ભાદરકા એ સાચું નામ આજની તારીખમાં. ભાદરકા મારી સરનેમ છે. ઓકે. પણ તમે કહ્યું એ પ્રમાણે ભાદરકાવાળા એટલે ઘણાને એમ થાય કે આ ગામ હશે, ભાદરકા ગામ હશે, બરાબર. એ રીતે મેં પોતે MBA, MA, BEd, જર્નાલિઝમ ઘણું બધું હું ભણેલો છું. અને ઋષિ પરંપરા, માનો કે હું પોતે ગૃહસ્થ પણ છું. મારે 2 સન છે, મારા વાઈફ ડૉક્ટર છે. મારો સીધો સવાલ આપને હવે કે બાપુ, આપ આધ્યાત્મના માર્ગે છો, કર્મની વાતો કરો છો, કથા કરો છો, અને આપને ઘણા બધા હજારો લોકો સાંભળે છે. તો પછી આ વ્યાસપીઠ પરથી રાજકારણની પીઠ પર આવવા પાછળ નીકળતું કારણ શું હતું? શું આપની કોઈ મંશા હતી કે ભાઈ હું રાજકારણમાં આવું અને હું જો સમાજનું કામ કરું છું એને વધારે સારી રીતે કરી શકું, જી, એ ઉદ્દેશ સાથે જ આપ આવ્યા હશો? તો આમ આદમી પાર્ટી સાથે પહેલાં તો જોડાવાનું કારણ શું, અને પછી જોડાયા પછી એમાંથી તૂટવાનું કારણ શું? જી, એ આમ આદમી પાર્ટી પહેલાં હું કોંગ્રેસમાં હતો, ત્યાંથી હું શરૂ કરું. હું પોતે ખૂબ તળિયેથી આવું છું. આજે ભગવાનની દયા છે. મારે તમને જણાવતા એ આનંદ થાય, જે સાંભળે છે એ લોકોને કહું, નહીં તો અમને જોવે તો એમ થાય કે બાવાઓને મજા હોય. મને થોડોક વ્હીકલનો ને એવો શોખ છે, તો હું 1-2 મર્સિડીઝ રાખું છું. મર્સિડીઝ લઈને નીકળીએ ને એટલે જે આપણે ના ઓળખતા હોય એ પેલું વાક્ય આવે કે લેર તો બાવા જ કરે છે. પછી કોઈ એવું બોલે ગામના પૈસે. પણ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણની પરમાત્મા દયાથી મને કહેતા આનંદ થાય કે આજ સુધી અપ ટુ ડેટ મેં 1 રૂપિયો ડોનેશન નથી લીધું. અને હું ઈચ્છું છું કે સ્મશાન સુધી મારો હાથ આમ રહીએ, આમ ન થાય, બરાબર. એટલે કહેવાનો મતલબ, તમારો પ્રશ્નનો સીધો જવાબ, કે મને એ જે તળિયેથી હું આવું છું ને, એટલે નાના માણસની શું સમસ્યા છે ને એ હું આમ શું કહેવાય, કોન્ફિડન્સથી નહીં, ઓવર કોન્ફિડન્સથી કહું કે મને જે ખબર પડે એટલી બહુ ઓછાને ખબર પડે, હે ને. એટલે એ તળિયાની મને ખબર હતી કે એ ટાઈમમાં કેવું કેવું સફર કરવું પડે. એ દરમિયાન દિલ્હીવાળી વાર્તાઓ મેં સાંભળી. માફ કરજો, હું વાર્તા શબ્દ વાપરું છું. બિલકુલ. બરાબર. અને એ ટાઈમે મને એ વાસ્તવિકતા લાગી કે હું ભાઈ કોઈ નાનો માણસ હેલ્થ માટે મદદરૂપ થઈ શકે, શિક્ષણ માટે મદદરૂપ થઈ શકાય. અને એ જે ધાર્મિક પર્જન, મને જ્યારે ઈમાનદારીની વાત આવી, કટ્ટરતાને એ લોકો નીચે અંડરલાઈન કરતા, એટલે હું આવું બધું થતું હોય ને એના જો આપણે એક શું કહેવાય આખા પુષ્પગુચ્છમાં એક નાને એવું પાંખડી બનીએ તો આપણે સાંજે સારી ઊંઘ આવશે કે આપણે એવું કંઈક કરી શકીએ. એટલે મેં એ જોઈન્ટ કર્યું. અને એમાં જોઈન્ટ કર્યા પછી તો પાછો મારો નિયમ છે, જે કરીએ એ તાકાતથી કરવાનું. મેં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જે મેં ભોગ આપ્યો છે ને જે મેં ગુજરાતમાં ચમકાવી છે એનું મીડિયા અને આખું ગુજરાત સાક્ષી છે. ચૂંટણી પણ હું લડ્યો છું. એટલે મારો ઉદ્દેશ એ હતો. પણ વાસ્તવિકતા મને સમજતા થોડીક વાર લાગી કે મારે જવું હતું જુનાગઢ. બસમાં બોર્ડ પણ જુનાગઢનું હતું, પણ બસ તો કતલખાને જાય છે.
બિલકુલ કતલખાને જાય છે. બાપુ, આપે એક સરસ વાત કરી. બાપુ, એવું કયું કારણ રહ્યું કે જેના કારણે આપને ફૂલમાંથી છૂટું પડવાનું મન થયું? કાંટા વાગ્યા કે પછી એ ફૂલ તમારા લાયક ન હતું? ઘણા બધા કારણ છે. હું ઘણી વખત સભાઓમાં કહું કે કોઈ કામ કરવા પાછળ પણ હજારો કારણ હોય, ન કરવા પાછળ પણ હજારો કારણ હોય. આમ આદમી પાર્ટી મેં શું કામે છોડી? મને એવું લાગે છે કે તમે આવું સીધું કહેવા પૂછવા માંગો છો, બરાબર? 1.5-2 વર્ષ સુધી મેં પ્રયત્ન શું કર્યો કે લોકશાહી બેઝ ઉપર ગુજરાત હોય કે આપણો દેશ હોય, એમાં સફળ થવા માટે અમુક વસ્તુ ત્યજી દેવી જોઈએ. પહેલી વસ્તુ, વ્યક્તિ કેન્દ્રી માણસ ના હોવો જોઈએ, સમૂહ કેન્દ્રી હોવો જોઈએ. બીજી વસ્તુ, શક્તિની કિંમત હોવી જોઈએ. કોઈ પણ અમારે પાર્ટી જોગ નથી જવું, નહીં તો જે પાર્ટીઓ સફળ થઈ છે અને જે પાર્ટીઓ નિષ્ફળ થઈ છે એમાં સમજુ માણસો આ મારી વાત સાંભળશે તો સમજી જશે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. અરે સાહેબ, જે ઘરમાં શક્તિશાળી માણસની કિંમત નથી થતી ને, એ પરિવાર નથી ચાલતા તો પાર્ટી ક્યાંથી ચાલે? બિલકુલ બરાબર. પછી જે સૂઝબૂઝ હોવી જોઈએ, જે દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ, આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક કોઈ પણ સંગઠનના એચિવમેન્ટમાં બાધાઓ પૂરી કરતી હોય છે. અમે ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો. પાર્ટીને મેં ભાજપ કોંગ્રેસના ઉદાહરણ પણ આપ્યા કે ભાજપમાં ડખો થાય તો એક્સેપ્ટેડ, કોંગ્રેસમાં ડખો થાય તો એક્સેપ્ટેડ, કારણ કે એ લોકોએ કેન્દ્ર સરકારો, રાજ્ય સરકારો બધું ભોગવી લીધું છે વર્ષોના વર્ષો સુધી, બરાબર? 60 વર્ષના કે 70 વર્ષના કોઈ વડીલ ભૂલ કરે, એ ભૂલ 12 વર્ષનું બાળક જો કરવા માંડે તો માની લેવાનું કે આ પહેણાવાનો ખર્ચો લગભગ આને નહીં આવે, ત્યાં સુધીમાં ધંધે લાગી જાય, આપણી ગામઠી ભાષામાં. એટલે આ બધું મેં એને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી છેલ્લે તોય મને એમ હતું કે 27 સુધી ખેંચીએ, હાલો ને સુધારો. મેં અને 1.5-2 વર્ષ આ પ્રદેશમાં અને કેન્દ્રમાં દિલ્હી બધાને ટ્રાય કર્યો કે આ સાયકોલોજીથી, અને લોકો એવું કહે છે કે માસ સાયકોલોજી મારી સારી છે, હું જાણું પણ છું અને લોકોને એ રીતે પીરસી પણ શકું છું, એવું લોકો કહે ને એનો મને આનંદ છે, ભગવાનની દયા. છેલ્લે 2 વર્ષ મેં કહ્યું એ પ્રમાણે એવું હતું કે 27 સુધી આપણે ચલાવી લઈએ, જોઈએ તેલ, જોઈએ તેલની ધાર, જોઈએ આ તે. પછી શું થતું હતું, હું આખી બાબત જાણી ગયો હતો. સાહેબ, તમને ખબર જ હોય કે આ રસ્તે ચાલશે અને બાપુને સાપ કરડવાનો છે, અથવા તો આ રસ્તે ચાલશે તો બાપુનો એક્સિડન્ટ થવાનો છે, અને પછી તમે મને સલાહ દો અને એ રસ્તે હું ચાલું અને મને સાપ કરડે અથવા મારો એક્સિડન્ટ થાય તો પાપ તો તમને લાગે ને. પછી મેં એ વિચાર્યું કે હું જે મારા ભાષણોના પ્રભાવથી, કારણ કે ફરીથી રિપીટ કરું છું કે હું જે કરું એ તાકાતથી કરું, જે તાલુકા લેવલે અને જિલ્લા લેવલે હજારો લોકો પેલા થયા છે, એ લોકોને પ્રદેશમાં શું ચાલી રહ્યું એને ખબર જ નથી કે જાન ઘરે જશે તો બીજે દી સાંજે છૂટાછેડા કે શું ચાલી રહ્યું છે પ્રદેશમાં. આ બધું જે મેં કહ્યું એ સૂઝબૂઝનો અભાવ, પરિપક્વતાનો અભાવ, હું અથવા કોઈને એ સાયકોલોજી, લોબિંગ ચાલી રહ્યું છે, આમાં બધું જ આવી જાય. આજે હું કહું છું એમાં બધું જ આવી જાય. લોબિંગ ને તો બહુ નાના શબ્દો છે, એ તો એક નાના વર્તુળની વાત છે. મેં લગ્ન કર્યા, 4 વર્ષ અમારું ટકાવી રાખવાના પ્રયત્ન કર્યા. પછી મને એવું લાગ્યું કે આના કરતા તો સ્મશાન વાળો રસ્તો પકડવો સારો, કારણ કે સાહેબ માણસ ખરાબ હોય ને એ ત્યાં સુધી વાંધો નથી, માણસ નેગેટિવ હોય ત્યાં સુધી વાંધો નથી, માણસ બુદ્ધિનો લઠ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ બુદ્ધિનો લઠ જ્યારે બુદ્ધિશાળીનું નાટક કરે, નાસ્તિક માણસ જ્યારે ધાર્મિકતાની વાત કરે, ભ્રષ્ટાચારી માણસ જ્યારે ઈમાનદારીની વાત કરે, ટૂંકમાં જે છે એવો દેખાય તો વાંધો નહીં, પણ એની ઓપોઝવાળી વાત કરે ને તો એ મારા માટે કે તમારા માટે નહીં, લોકશાહી માટે, દેશ માટે, દેશની આવતીકાલ માટે ભયંકર છે. બિલકુલ. અને એને આપણે રોકવું એ આપણો ધર્મ છે અને મેં મારો ધર્મ નિભાવ્યો, એનો મને આનંદ છે. બિલકુલ. આપે શરૂઆતમાં વાત કરી કે ભગવાનનું ઘણું બધું આપેલું તમારી પાસે છે. શું પાર્ટી દ્વારા ક્યારેક ફંડની માંગ કરવામાં આવી કે બાપુ ફંડ આપો તો ચૂંટણીની અંદર કામ આવે અથવા તો પાર્ટીને કામ આવે, ક્યારેક માંગ કરાઈ? નહીં, મારે એક જૂની કહેવત છે, કહેવત નહીં, મારા વિશે એક માન્યતા છે. મને એવા તો કેટલાય દાખલા છે, એમાં મારે નામ જોગ નથી પડવું, મને ગંધ આવી જાય. એટલે ગંધ આવી જાય ને પહેલાં હું બોલું કે બાવાને આપવાનું હોય, લેવાનું ના હોય, એટલે માંગવાની હિંમત ના કરે. આવ્યા હતા ખરા? નહીં, ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઈચ્છાઓ વ્યક્ત કરી હોય, અને હું એટલો બધો રિચર્સ નથી કે ક્યાંય ફંડ ફાળા આપી શકું.
મારો ખુદનો જ ખર્ચો એટલો બધો છે, મારું ગાડું ગબડે છે ભાઈ, મારી ભેંસ ધરાય એમ છે, બાજુવાળાએ આશા નહીં રાખવાની, તમારા માધ્યમથી પણ કહું છું. જી. તો કેજરીવાલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પહેલાં કેન્દ્રની વાત કરીએ પછી પ્રદેશમાં આવીશું, કારણ કે પ્રદેશમાં પણ ઘણું બધું ચાલી રહ્યું છે. કેજરીવાલ તમને પહેલી વખત મળ્યા ત્યારે તમે પણ અભિભૂત થયા હતા, કારણ કે તમારાથી બીજા બધા અભિભૂત થાય. મને લાગે છે કે તમે કેજરીવાલથી અભિભૂત થયા એટલા માટે કે તમને એવું લાગ્યું કે કદાચ સેવા માટે આવી રહ્યા છે. જેમ અન્ના હજારેને લાગતું હતું કે કેજરીવાલ કંઈક કરશે, પછી એમનો પણ ભ્રમ તૂટ્યો, પછી તમારો પણ તૂટ્યો. ના, કેજરીવાલ સાહેબને તો હું પાર્ટી મેં જોઈન્ટ કર્યા પછી હું મળ્યો હતો. મેં એના વિશે બધું સાંભળ્યું હતું કે જાણે ઈમાનદારીનો જન્મ હમણાં 12 વર્ષ પહેલાં જ થયો, આરોગ્યની ચિંતા 12 વર્ષ પહેલાં જ ચાલુ થઈ, શિક્ષણની ચિંતા 12 વર્ષ પહેલાં જ ચાલુ થઈ. જી. બહુ હકારાત્મક રીતે મેં બધું જોયું હતું. તે જોઈનિંગ મેં કર્યા પછી મારે એમને મળવાનું થયું હતું, બરાબર. પણ જેમ સમય ગયો, બરાબર, લોકો એવું થોડું મારા વિશે માને છે કે મને ફેસ રીડિંગ આવડે. ત્યારે મને એવું લાગતું હતું તો ખરું કે ફેસ તો કપટી છે, બાપુ કઈ દિશામાં જઈ રહ્યા છો. મેં કીધું દિલ્હી, અને હું પોતે છે ને દિલ્હી અને કેરલાના વોટરને બુદ્ધિશાળી વધારે માનું છું. હગા ભાઈને મત ના આપે, એને મનમાં ના બેસે ને તો પોતાનો ભાઈ લડતો હોય તો ના આપે. તો એ બધામાં ક્યાંક પગ લપસી ગયો અને જોઈન્ટ થઈ ગયો. જી. બાકી કોઈ પ્રભાવમાં આવે એવું તો છે શું, પણ જે વૈચારિક મહત્વ જે છે ને, જે ઈમાનદારી વાળી, મેં કહ્યું તમને કહ્યું ને કે નાના માણસની સેવા કરવાનું જે મેં સાંભળ્યું હતું કે હું નાના માણસની સેવા કરી શકીશ, નાના માણસને મદદરૂપ થઈ શકે, અને બાય પ્રોડક્ટમાં આપણે મોટા થઈએ. આપણે કોઈ મોહ માયા છોડી દઈને એવું તો કંઈ છે નહીં. જંગલમાં જઈને તો ગુફામાં જઈને તપસ્યા થઈ શકે એવું તો છે નહીં. આટલું બધું ભણીને આ રસ્તે આવ્યા છે તો કંઈક તો મગજ ચલાવ્યું હશે, કંઈક તો આનંદ મળતો હશે. તો એ બેઝ ઉપર હું ગયો હતો. અને મેં ફરીથી કહું છું કે મેં એક સપ્તાહમાં વાત કરી હતી કે તમે છોકરો છોકરીને જોવા આવે અથવા છોકરી છોકરાને જોવા આવે ને ભાઈ, એવા ને એવા આખી જિંદગી રહે ને ત્યાં સુધી બહુ પ્રેમ રહે. એવું રહેતા નથી. પ્રોડક્ટ કંઈક આખી અલગ બતાવવામાં આવે છે અને વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. બિલકુલ. છેલ્લા હું તમને મધના બદલામાં નબળું મધ આપું ત્યાં સુધી વાંધો નહીં, પણ મધના બદલામાં હું તમને મોનોકોટોફોસ ઝેર આપું તો એ વ્યાજબી નથી. બાપુ, આપનું કહેવું છે કે આપે પાપ કર્યું? ખોટું બોલવું પાપ છે, એ સનાતનમાં લખેલું છે. ટૂંકમાં હું જે છું એ નથી બતાવતો તો એ પાપ છે. પછી એ આપે કર્યું હોય કે બિન લાદેને કર્યું હોય. બિલકુલ. કારણ કે મધની વાત કરી અને પંજાબના મુખ્યમંત્રી તો મદિરા સાથે પણ હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. મારા એક સમયના નજીકના મિત્ર. અને અત્યારે વિડીયો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે એમનો કે ભગવત માનના વિડીયો જૂના હશે કે નવા ખબર નથી, પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા. બાપુ, આવું પણ કલ્ચર છે આમ આદમી પાર્ટીની અંદર? જે આ પાર્ટી સામાન્ય લોકોની વાત કરતી હોય, જે પાર્ટી ઝાડુ લઈને સફાઈ કરવા માટે નીકળી હોય, અને એ જ પાર્ટી જ્યારે સફાઈ કરવા નીકળે અને એમની જ રૂમમાંથી દારૂની બોટલ મળે અને એવા દ્રશ્યો સામે આવે, શું આવું કંઈ છે અંદર કલ્ચર આ પ્રકારનું હોઈ શકે? એમાં હું તમને ખાલી ખબર નહીં, માર્કેટમાં ચાલતું હશે તો કંઈક તો પેલું હશે, અથવા વિરોધીએ ઊભું કર્યું હશે. એમને પોતાને આલ્કોહોલની તો ટેવ છે, એ તો ઓફિશિયલી જગજાહેર છે. આ મારું સ્ટેટમેન્ટ નથી, ઓફિશિયલી જગજાહેર છે. પણ માનો કે દેશની અંદર અત્યારે આમ આદમી પાર્ટી તો બે ચહેરાના નામ લેવા હોય તો એક માન સાહેબ આવે, એક આદરણીય કેજરીવાલજી આવે. મારા ગુરુજી મને એવું શીખવાડતા કે મહંત બદનામ ન થવો જોઈએ, ચેલા થાય તો ચાલે. ને આ જે આખો મઠ છે આમ આદમી પાર્ટીનો, એના બે મહંત ગણીએ તો મહંત જેવા કામ થાય તો. મહંત જેલમાં ગયા હતા કે હું એ જ કહું, બંને બરાબર. તો અથવા તો એને પારિવારિક રીતે લઈએ તો ઘરનો મોભી કંઈક ભૂલ કરીને ઉંબરાની અંદર આવે ને તો એ ઘરનું ભવિષ્ય નથી હોતું. ઘરનું છોકરું ભૂલ કરીને આવે તો વડીલો એને સમજાવે અને એમાં શક્યતાઓ છે સુધરવાની, બરાબર. મોભીએ ભૂલ કરી છે અને મને મારા કરતાં તમારા કરતાં જનતાઓ પર ભરોસો છે, જડબાતોડ જવાબ આપશે. જે લોકો આવું કરે છે એ બધા જ મહાપાપી છે અને જનતા ભગવાન છે. આશીર્વાદ પણ એ આપી શકે અને શાપ પણ એ આપે. બિલકુલ બિલકુલ. શાપે આપે કારણ કે આ આપ છે અને જનતા પણ બધું જાણે છે કારણ કે સૌની બાપ છે. પણ સવાલ સીધો દિલ્હી, પંજાબ અને હવે ગુજરાત પર આવીએ. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, શું બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે જ્યાં સુધી આપ હતા ત્યાં સુધી? હા, હું જ્યાં સુધી હતો ત્યાં સુધી મારી નજરમાં એવું કંઈ નથી આવ્યું.
પણ વિસાવદરની સીટ જીતા પછી તો હું નીકળી ગયો છું. જીતાડવામાં મારો પણ આજે એ લોકો સ્વીકારે કે ના સ્વીકારે, પણ મીડિયા અને તમારા આશીર્વાદ છે. આશીર્વાદ મતલબ મારી મહેનત છે, ખાલી આશીર્વાદ તથાસ્તુ નથી. મેં એટલી મહેનત કરી છે ને, મારે કહેવાની જરૂર નથી, જનતા જાણે છે, મીડિયા લોકોને બધાને ખબર છે. પછી એવું સાંભળવા મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક જ્યાં મારે માગું નાખવાનું હતું ત્યાં તમે સગપણ કરી આવ્યા. અચ્છા, આવું મને દેખાય છે, વાત હોય મુખ્યમંત્રી પદની તો. જી, વિગતવાર થોડી વાત કરો તો લોકોને વધારે ગમશે. આમાં લગભગ બધું કવર થઈ જાય છે, એટલે કદાચ એવું બની શકવું હોય કે હવે પછી જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે એ પ્રમાણે આભાસી સીએમ ચહેરા તરીકે, કેન્ડિડેટ તરીકે કદાચ ગોપાલ ઇટાલિયા આવે અને એની જગ્યાએ લાસ્ટ ટાઈમ 22માં ઈશુદાનભાઈ હતા, તો એક હ્યુમન સહજ છે, ના ગમે. એટલે એ છે. પછી જે કોઈ આપણી પાસે ઓથેન્ટિક પુરાવા ના હોય, પણ જે લોકો પાસેથી સાંભળવા માંડે એવું છે કે કંઈક ધુમાડા નીકળે તો કંઈક તો આગ નાની મોટી હશે. સેટિસ્ફેક્શનનો રેશિયો નથી સાહેબ. કેટલો છે? લગભગ મેં ગણ્યું તો 7% આવે છે. અને બહુ સ્ટડીને આધારે કહું, હંબક એમને એમ દે ધનાધન નથી કરતો. ટોપના ચહેરા 20 લીધા, એમાંથી રેશિયો ઓફ સેટિસ્ફેક્શન, જ્યાં સુધી હેપીનેસ ના હોય ને ત્યાં કશું જ ના ચાલે, ના સ્ટુડિયો ના ચાલે, ના સંગઠન ચાલે, ના પાર્ટી ચાલે, ના કંપની ચાલે. હા, એ રેશિયો. અને મારે ન કહેવું જોઈએ, મને માફ કરજો, મારી આ વાત તમને આજે નહીં તો 5 વર્ષે સમજાશે. રાહ જોઈને બેઠા છે બધા. ભાજપને કોંગ્રેસ મૂર્ખા છે, યોગ્ય થાળી તૈયાર કરે બધું રેડી જ છે. આ એ ટીમ ને બી ટીમની વાત જે ચાલતી હતી અત્યાર સુધી, દીવા જેવું છે. દીવા જ મેં પાર્ટી છોડી એમાંનું એક કારણ છે, જગ જાહેર થયેલું છે. આ તો ઓન કેમેરા આવીને તો આમ આદમી પાર્ટી કોની બી ટીમ છે? આવીએ છીએ ત્યાં. પેલા આપણે લગ્નની વાત પછી કરીએ, પેલા સગપણની તો કરીએ કે આમ આદમી પાર્ટીનું સગપણ ક્યાંથી થયું? ક્યાંથી થયું? અન્ના આંદોલનમાંથી. બરાબર, ત્યારે જે મોટી મોટી વાત કરી હતી. અને લોકશાહીમાં લોકો કે એ જ સાચું હોય. 140 કરોડ એમ કે આ રામ છે તો પછી એ રામ જ નીકળે. 140 કરોડ એમ કે આ રામ. બાપુ, લોકો એવું કહે છે કે બાપુને મજા નથી આવતી, બાપુનું સંભળાતું નહોતું, એટલે બાપુ આમ આદમી પાર્ટી છોડીને જતા રહે. વાત સાચી છે? બાપુનું કોઈ સાંભળતું નહોતું. બાપુ બાપ બનીને તો રહ્યા. તો બાપ કેમ નીકળી ગયા? બાપુ નહીં, કયા સ્ટેજ ઉપર હું નહોતો. આજે જો હું જવાબદાર નાગરિક તરીકે વાત કરું છું, મારે ને બીજેપીને, મારે ને કોંગ્રેસને, મારે ને આમ આદમી પાર્ટીને અપ ટુ ડેટ કંઈ લેવા દેવા નથી. કાલની ખબર નહીં, નવા સમાચાર આવે. બાપુ જોડાય છે કોઈ જગ્યાએ? જોડાઈ પણ શકે ભાઈ. કાલ કોને થાય? મારી મા મને શીખવાડતી, કાલની કોને ખબર છે? કોનો હાથ પકડશો? રામ જાણે મારો. કમળ આપે તો કોઈ ખબર જ નથી. પણ હું ઘરે તો હાથ ખેંચે તો ખબર જ નથી કઈ. ટૂંકમાં પ્રશ્નનો જવાબ નથી દેવો, ડિસ્ક્લોઝ નથી થવું. હાવ ચોખ્ખું કહું ને, કેવું જ નથી. બાકી ઘરે નહીં બેસવું. અને તમારા માધ્યમથી કહું, ટૂંક સમયમાં આવું છું, ખૂબ તાકાતથી આવું છું. વિરોધીઓના, દેશદ્રોહીઓના, લોકશાહી વિરોધીઓના, ખેડૂતના વિરોધીઓના દાંત ખાટા કરવા આવું છું. કારણ કે સત્ય માટે સ્મશાન સુધી લડવાનું મેં નક્કી કરી લીધું છે. એટલે તમારા પ્રશ્નનો, આગલા પ્રશ્નનો સીધો જવાબ, આમ આદમી પાર્ટી એ જો જૂનું અન્ના આંદોલન જોઈએ, દિલ્હીવાળી સિચ્યુએશન જોઈએ, તો મને બીજેપીની બી ટીમ લાગે ને. એ ગુજરાતમાં એ તો કરી રહ્યા છે. કઠપૂતળી, તમે કોઈ દી નાના હતા ત્યારે પેલો પપેટ શો કહીએ ને, આપણે કઠપૂતળી કહેતા. ગામડે નાના હતા તો આવતા, આપણે એમ થાય કે મગર દોડ્યો. મગર ના દોડ્યો હોય, ઉપરથી દોરીને લીધે થયો હોય. એ દોરી કદાચ બીજેપીના હાથમાં છે, આમ આદમી પાર્ટીને, એવું મને લાગે. તો ઇટાલિયા નાચે છે કે ઈસુદાન? હાજી, ઇટાલિયા નાચે છે કે ઈસુદાન? પાર્ટી નાચે છે. ભવાઈ મંડળી છે. ભવાઈ શબ્દ વાપરવો હોય મને તો રિસ્પેક્ટ વાળો લાગે. ભવાઈ તો સાહિત્યમાં અને આ રીતે મુખ્ય કલાકાર કોણ છે એમાં? કેજરીવાલ. પછી બીજો ભગત માન, વ્યક્તિ તરીકે, લેવલ તરીકે. જી, બાકી બધા જ સાહેબ વરરાજો દારૂડિયો હોય ને, એની જાનમાં બધા દારૂડિયા જ હોય, એવું મને કોક કહેતું હતું. સાચું ખોટું મને નથી ખબર, પણ આવું મેં સાંભળેલું છે. બિલકુલ. એટલે જાન બહુ લાંબી જશે નહીં? જાન જશે, બહુ ઘેરે નહીં પૂગે. 27નું શું લાગે છે બાપુ? 27માં કોનું શું લાગે? તમને જેનું લાગતું એને. મને એટલું તો કંઈ હું કોઈ દિવસ મારી જિંદગીમાં ચાણક્યના દાવા નથી કરતો ભાઈ. પણ આમ આદમી પાર્ટીનું જે મેં અભ્યાસ કર્યો, જ્યારે એમાં હતો ત્યારે, છોડ્યા પહેલાં, જો પહેલાં તો
આ ઘર ચાલવાનું નથી. આમ આદમી પાર્ટીની જિંદગીમાં ગુજરાતમાં સરકાર ના બને એ તમારા માધ્યમથી હું લોકોને કહું છું. અને સાહેબ મને તો મજા આવે ઘણીવાર, તો મને આપણા પરેશ રાવલનું પિક્ચર જોતો હોય એવું લાગે. ઓવર કોન્ફિડન્સની કંઈ હદ હોય ને, અમારી સરકાર બનેગી, પણ એનું શું ગુજરાતને આપ્યું, શું લોકશાહીને આપ્યું? તમને ગાળો દેવાથી હું સારો નથી થઈ જતો, તમારા અવગુણો શો કરવાથી હું ગુણવાન નથી થઈ જતો. મારે પુરવાર કરવું પડે કે મારામાં આ ગુણ છે, અને એ ગુણ બતાવવા માટે હું પંજાબ બતાવું તોય ભૂંડો લાગુ એમ છું, ને દિલ્હી બતાવું તોય ભૂંડો લાગુ એમ છું. એટલે તકલીફ પડું તો છે સાહેબ, એવું લાગે છે. બિલકુલ તકલીફ છે બાપુ. હમણાં એક તમારું સ્ટેટમેન્ટ હતું, કપટ મતલબ બાપુ આપે લખ્યું હતું કે સ્વાર્થનો સરવાળો કેજરીવાલ માત્ર પોતાના સ્વાર્થ માટે ગુજરાતમાં જ્યારે ત્યારે આવતા રહે છે. જી, કેજરીવાલનો ખેડૂત અને ખેતીના સામાન્ય પ્રશ્નો પૂછી જોજો, તેમને કોઈ પણ વાતનો ખ્યાલ નથી, કારણ કે એ કેજરીવાલ છે. જી, કેજરીવાલની સભામાં જવા કરતાં એ સમય અને પૈસા સ્વાર્થ વગર ખેડૂતો માટે લડનારાને આપવા જોઈએ, એવું આપનું સ્ટેટમેન્ટ છે. જી. બીજું એક આપ લખો છો બીજું એક આપ લખો છો કે ખેડૂત જીવતો ભગવાન છે, ખેડૂતોને કોઈ પોતાના સ્વાર્થ માટે હાથો બનાવશે તો સહન કરવામાં નહીં આવે. જી. કેજરીવાલ આવ્યા, તમને યાદ હોય તો સાબરકાંઠા જ્યારે ડેરીનો વિવાદ હતો, છેક મોડાસા આવ્યા હતા, પછી પાછા આવન જાવન તેમનું ચાલતું રહે છે. બાપુ, કેજરીવાલવાળો પ્રશ્ન એ વાત એટલા માટે કરવી પડી કારણ કે આપનું સ્ટેટમેન્ટ હતું. બોટાદમાં હકીકતમાં શું થયું હતું? શું ખેડૂતોને આમ આદમી પાર્ટીએ જ ઉશ્કેર્યા હતા? પોલીસ પર જે પથ્થરમારો થયો એની પાછળ કોનો હાથ હતો? શું લાગે છે? બધું જ જગ જાહેર છે. મારા સ્ટેટમેન્ટની એમાં કોઈ અસર નથી થવાની, બધા જ વિડીયો ફરે છે. મંજૂરી કેમ ના મળે? મેં એ બોટાદ દ્વારા મારા નિવેદનમાં એ પણ કહેલું છે, મંજૂરી કેમ ના મળે? મંજૂરી ના મળે તો જે જગ્યાએ મંજૂરી મળે ત્યાં ઉપવાસ કરો, ત્યાં 5-6 જણા ભેગા થાવ, ત્યાં લાઠીચાર્જ પોલીસને કરવા માટે મજબૂર કરો. જે મારો ખેડૂત પોતાનું કંઈક સારું થશે એવી આશાએ જ્યારે આવતો હોય 5 કિલોમીટરે કે 50 કિલોમીટરથી, તો ખેડૂતને થોડી ખબર હોય કે અમુક ખેડૂતને એ ના ખબર હોય કે ભેગા થવા મંજૂરી લેવી પડે. એને તો ખબર નથી કે એને તેમ કે આપણો પ્રશ્ન છે તો ચલો જઈએ. મંજૂરી લીધી નથી લીધી એ તો ખેડૂતને ખબર નથી. તો પહેલી ભૂલ તો એ છે. અને મને દુઃખ થાય, ગોપાલ પોતાની જાતને એડવોકેટ માને છે, પણ ગુજરાત જવાબ માંગે છે આજ સુધીમાં કેટલા કેસ લડ્યા, ગુજરાત જવાબ માંગે છે કે આજ સુધીમાં કેટલા કેસ જીતા, તો ક્વોલિટી નક્કી થાય. એટલે બોટાદવાળી વાત જે છે, તો ઈશુદાનભાઈ પોતાની જાતને એક સારા જર્નલિસ્ટ માને છે. અમુક સમય પહેલાં ગુજરાત પણ માનતું હતું. આ હકીકત છે, આમાં મારું કંઈ નથી, દરેક ગુજરાતી માને છે. તો ઈશુદાનમાં અને ગોપાલમાં બુદ્ધિનો છાંટો નથી કે એટલી ખબર ના હોય કે પરસેવો પાડનારા 2000 ખેડૂતો ભેગા કરીએ છીએ તો મંજૂરી લેવી પડે. અને મને અફસોસ છે કે એવી પાર્ટીમાં મેં મારી જિંદગીના 4 વર્ષ બગાડ્યા કે જે પાર્ટીને મંજૂરી લેવાની ઓકાત નથી, મંજૂરી લેવાની આવડત તો નથી, સાથે સાથે ઓકાત નથી. લોકશાહીમાં કોણ ના મંજૂરી આપે? શું કામે ના મંજૂરી આપે? કદાચ એવી સિચ્યુએશન હોય, કોઈ પરિસ્થિતિ હોય, ખેડૂત માટે લડે, એના માટે હું સ્મશાન સુધી લડવા તૈયાર છું વ્યક્તિગત. ભવિષ્યમાં પણ હું ખેડૂતો માટે લડીશ, પણ મારા પરસેવો પાડનારા ખેડૂતોને પોતાના સ્વાર્થ માટે કોઈ હાથો બનાવશે તો એવા લોકોને હું ખુલ્લા પાડીશ. એ લોકોને એ ખબર ના હોય કે એટલા 1000 માણસો ભેગા થવાના છે તો પરમિશન લેવાય. અમને પરમિશન ના આપી. ભાઈ, તમે પાર્ટી લઈને બેઠા છો. હું રિપીટ કરું છું કે જ્યાં પરમિશન લેવાની હોય ત્યાં પેલું કરો. હું કામે મારા ખેડૂત ભાઈઓને માર ખવડાવ્યા? કોણે પથ્થર મારો કર્યો? આ તે બધું જ 2 નંબરની વાત છે. મૂળ કારણ શું? આ ઘટના બની એનું કારણ શું? મંજૂરી નહોતી. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ મારા ખૂબ આત્મીય, અમારા ખૂબ નજીકના સંબંધ, અમે ઘણી બધી લડતો સાથે લડ્યા, બરાબર. તો આ લોકોએ પ્રદેશમાં બેઠા હોય તો એને કહી દેવું જોઈએ ને કે ભાઈ કાર્યક્રમ મંજૂરી લીધી છે, મળી નથી મળી, શું કરવાનું છે? એ લોકો લડાયક રીતે લડે છે, મને વ્યક્તિગત એ લોકો પ્રત્યે માન છે. તો પાયામાં એ પ્રોબ્લેમ છે ભાઈ. અને તમે રાષ્ટ્રીય પાર્ટી એક બોટાદમાં તમે પરમિશન નથી લઈ શકતા એટલી તમારી ઓકાત, અને ખેતકાલ બનાવી છે. આમ સરકાર બને? ખેડૂતોને ગુમરાહ કરવાના?
ન ચાલે ભાઈ. લોકોને મૂર્ખ ક્યાં સુધી બનાવી શકો ભાઈ, ક્યાં સુધી બનાવી શકો? અને ભાઈને હું ડારો દઉં ને, ડારો કાઠિયાવાડી શબ્દ છે, ભાઈને હું હેરાન કરું ને તો કદાચ એને તકલીફ ના હોય કે બાપુ છે ને કંઈ વાંધો નહીં, પણ જ્યારે એને ખબર પડે ને કે તમારા કહેવાથી હું એને હેરાન કરું છું તો દુઃખ થાય. આ લોકોએ બીજેપીના કહેવાથી આવું બધું ન કરવું જોઈએ. આ હું બહુ મોટી વાત બોલી રહ્યો છું. બિલકુલ, એટલે કે બાપુના જેટલા પણ જવાબો આપે સાંભળ્યા હશે એ સીધા અને સટ હતા, કારણ કે બાપુ હંમેશા એ જ રીતે પોતાના જવાબો આપવા માટે ઓળખીતા રહ્યા છે, ઓળખાતા રહ્યા છે. બાપુ, છેલ્લો સવાલ. આપે વચ્ચે કહ્યું કે હું આક્રમક અંદાજ સાથે આવું છું વિરોધીઓને જવાબ આપવા માટે, તો બાપુ શું નવું લઈને આવી રહ્યા છે? શું કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાની આ વાત છે કે પછી બાપુ કંઈક નવું એવું કરશે કે જેનાથી જનતાનો ભરોસો ફરી એક વખત જીતી શકાય? જો નવું રાજકીય રીતે વાત કરીએ તો નવું તો અહીંયા 3 વસ્તુ છે, ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. નવું કરવામાં તો નવી પાર્ટી ઊભી કરવાની વાત હોય તો એટલો બધો ગાંડો તો હું છું નહીં કે હું આપઘાત કરું. મેં બધું જોયેલું છે, બરાબર. પછી વાત રહી ભાજપ અને કોંગ્રેસ. ટૂંક સમયમાં બેમાંથી એકમાં જોવા મળીશ. તો બાપુ, બી ટીમ હતી ને તમે કહો છો આમ આદમી પાર્ટીને, હું તો ક્યાં પછી કહ્યું કે મેં ભાજપમાં જોવા મળીશ, કે મેં ક્યાં કહ્યું કે હું કોંગ્રેસમાં જોવા મળીશ? એવું બેમાંથી એક હું ક્યાંક હોઈશ. ફેસ રીડ કરવો પડશે. હું તાકાતથી હોઈશ ભાઈ, હું તાકાતથી જે કરીશ એ હું, મારી સાયકોલોજી છે, હું બહુ પેલી ચિંતા નહીં કરતો. કુદરતે જે આપને શક્તિ આપી હોય એ શક્તિ મેક્ઝિમમ લેવલે કરવી જોઈએ. પેલા વર્ષો પહેલાં આ અને પેલી રીતે ના લેતા, લાલુજીનું એક સ્ટેટમેન્ટ મને બહુ ગમે છે, ગાયને પૂરી ના દોવો તો ગાય બીમાર પડે. લગભગ લાલુજીએ જ કહ્યું હતું, જો મારી ભૂલ ના થતી હોય તો. એમાં આપણી જે પોતાની, મારી નહીં, કોઈ પણ નહીં, ખાસ કરીને યુથની પોતાની શક્તિનો જે કુદરતે દરેકને કંઈક આપ્યું છે એ તો 100% ઓળખીએ તો મેક્ઝિમમ ઉપયોગ કરવો જોઈએ. અને હું લોકશાહીના જતન માટે, ગુજરાતના જતન માટે, ખેડૂતોના હિત માટે, ખેડૂતના દીકરો છું, ખેડૂત છું, એટલે ખૂબ તાકાતથી મહેનત કરીશું. અને ધર્મને નજર સમક્ષ રાખીને કહું છું તમારા માધ્યમથી, હું મોટો થઈશ ને તો કામ કરીને મોટો થઈશ. મોટો થવા માટે કામ નહીં કરું, મારા સ્વાર્થ માટે હું મુદ્દાઓ નહીં ઉઠાવું. જે મુદ્દામાં હું ઉતરીશ એને એટલી ડેપ્થમાં જઈશ કે લોકોએ તો ઠીક છે, વિરોધીએ હા પાડવી પડે કે લે બાપ આ તારું. બિલકુલ બાપુ, બધું જ સારું અને સૌનું થાય એવી અપેક્ષા રાખીએ. અને આપણી સાથે બાપુએ જે વાત કરી એની અંદર તર્ક હતો, એની અંદર વિરોધીઓના વિતર્ક પણ હતા, અને સાથે હતી એ વાત કે જે આજ દિન સુધી સામે નથી આવી પણ બાપુએ ઉજાગર કરી છે. અને ભવિષ્યમાં બાપુ ફરી એક વખત આવી જ આક્રમક અંદાજ સાથે આપણને જોવા મળે તો પણ નવાઈ નહીં. બાપુએ શ્યોર કહ્યું છે કે જલ્દી જ હું આવું છું. 1 મહિનામાં આવે છે, એટલે જેમને તૈયારી કરવી હોય એ કરી લે. અને 1 મહિનાની અંદર બાપુ આવે છે. એટલે આ હતા કરસનદાસ બાપુ ભાદરકા. શરૂઆતની જે મેં વાત હતી એની સાથે જ પૂર્ણાહુતિ કરીએ. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.